નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયા અમેરિકાથી હું જિગીશા દિલીપ આપની સમક્ષ રજૂ કરું છું ગરવી ગુજરાત લંડનમાં પ્રસિદ્ધ મનુ ભંડારી લિખિત વાર્તાને આધારિત ભાવાનુવાદ. સૌજન્ય હર્ષવર્ધન ત્રિવેદી. ભાવાનુવાદ રાજુલ કૌશિક, બોસ્ટન, USA. વિડિયો સંકલન કૌશિક શાહ. તો ચાલો મિત્રો સાંભળીએ વાર્તા ફાંસ. ગજબની વાત છે આ તો. દિવસોના દિવસો લંબાતા જાય છે, તારીખો બદલાતી જાય છે અને સુનાવણીનો કોઈ અંત નથી આવતો. અકળાયેલા શેખરના મનમાં લાવાની જેમ આક્રોશ ખદબદતો હતો. શેખરે સાંભળ્યું તો હતું કે કોર્ટમાં કેસના ચુકાદા ઠેલાતા જતા હોય છે, પણ આવા સંજોગો એના પોતાના જીવનમાં આવશે એવું તો સપનામાં પણ તેણે વિચાર્યું નહોતું. કઈ સાંભળેલી વાત અને અનુભવની વાતમાં કેટલું અંતર છે એ આજે શેખરને સમજાતું હતું. આમ તો કેસ એણે ફાઇલ કર્યો હતો, જે કરવો એના માટે, એની પ્રતિષ્ઠા માટે કેટલો જરૂરી હતો એ તો માત્ર શેખર જ જાણતો હતો. એની અત્યંત લોકપ્રિય નવલકથા સાથે આમ કોઈ ચેડા કરશે કે વ્યવસાયના નામે એની સાથે આટલી હદે છેડછાડ થશે એવું એણે ક્યારેય વિચાર્યું નહોતું. એક પછી એક સફળ નવલકથા આપ્યા પછી શહેરમાં અત્યંત મોખરાના લેખકોમાં જેની ગણના થતી હતી એવું એક સન્માનનીય નામ એટલે શેખર. માત્ર નામ કમાવા માટે કે વ્યવસાય માટે લેખન કરવું એવી એની પ્રકૃતિ નહોતી જ. એટલે તો આજ સુધી ટીવી કે ફિલ્મો જેવા માધ્યમોથી એ દૂર રહ્યો હતો. પણ કોણ જાણે કેમ અજાણતા જ એ આ ઝાકમઝોળ દુનિયાની અડફેટમાં આવી જ ગયો. એ મુંબઈના નિર્દેશકે એવી તો વાત કરી કે શેખર એની નવલકથા પરથી ફિલ્મ બનાવવાની પરવાનગી આપી બેઠો. હા, એક શરત મૂકી હતી કે એ ફિલ્મની સ્ક્રિપ્ટ એ પોતે જ લખશે. કદાચ જો ફિલ્મને અનુરૂપ કથામાં ફેરફાર કરવાની આવશ્યકતા ઊભી થશે તો એમાં એની અનુમતિ એ લોકોને લેવી પડશે. એ નિર્દેશકે એની બધી શરતો મંજૂર રાખતા એને વિશ્વાસ આપતા કહ્યું હતું કે આ કથા પરથી એકદમ સફળ ફિલ્મ બનશે. એક તરફ ફિલ્મનું કામ સમાપ્ત થશે કે ડિસ્ટ્રીબ્યુટર લાઈન લગાવી દેશે. સિલ્વર જ્યુબિલી તો પાક્કી જ સમજો. અરે, આ નવલકથા જેટલી ચર્ચાઈ છે એનાથી વધારે ચર્ચા એની ફિલ્મ પર થશે. આ મારી ખાતરી છે દાદા. આ વખતે તો નિર્દેશકની જોડે એક નિર્માતા પણ હતા. મુંબઈના એક બિલ્ડરે એના વિતરણ હક્કો લીધા હતા. એણે પણ નિર્દેશકની વાતને ટેકો આપતા કહ્યું હતું કે અરે દાદા, જોજો ને, આ ફિલ્મથી તમે તો નામ કમાશો, સાથે અમે પણ એટલા પૈસા કમાઈશું કે જેની તમે કલ્પના પણ ન કરી શકી હો. બસ આજે શેખરને એ વાતનો અફસોસ થતો હતો કે કેમ એણે બિલ્ડરની એ વાત પર ધ્યાન ન આપ્યું કે પછી એના મન પર ફિલ્મનો નશો ચડી ગયો હતો. એ સમયે એણે મનોમન ગણતરી કરી હતી કે આ નવલકથાની કેટલી આવૃત્તિ છપાઈ અને કેટલા વાચકોએ વાંચી. એની સામે ફિલ્મ બનશે તો કેટલા લોકો સુધી એ પહોંચશે. અને અંતે આપણે લખીએ છીએ શેના માટે? આપણી વાત લોકો સુધી પહોંચે એના માટે. માધ્યમ કોઈ પણ હોય, પણ કેટલા લોકો સુધી પહોંચે એ મહત્ત્વનું છે. બસ શેખરે પોતાની શરતો સાથે ફિલ્મ બનાવવાની મંજૂરી આપી દીધી
અને પોતાનું સમગ્ર ધ્યાન સ્ક્રિપ્ટ લખવામાં કેન્દ્રિત કરી દીધું. સ્ક્રિપ્ટ તો સરસ લખાઈ હતી, પણ ફિલ્મ એનાથી પણ વધુ ચોટદાર બનશે એવી નિર્દેશકે ખાતરી આપી દીધી. અંતે ફિલ્મ તૈયાર થઈ. એ જોઈને તો શેખર સાવ હતાશ થઈ ગયો. એની ઉત્કૃષ્ટ નવલકથા પર આવી ઉતરતી કક્ષાની ફિલ્મ બનશે એવી તો એ કલ્પના ક્યાંથી કરી શકે. શેખરે ફિલ્મ રજૂ કરવા સામે પ્રતિબંધ મૂકી દીધો, પણ એના વિરોધથી નિર્માતા ક્યાં માને એમ હતો. ફિલ્મની પાછળ એનું 80 લાખ રૂપિયાનું રોકાણ હતું અને શેખરનું નિર્માતાના કહેવા પ્રમાણે એનું રોકાણ તો 2, 4 કે 12 પાનાનું જ ને. શેખર ગમે એટલો ગુસ્સામાં હોય, પણ સામે નિર્માતા હજુ શાંત હતો. એણે શેખરને સમજાવવા પ્રયાસ કર્યો જ કે પુસ્તક અને ફિલ્મ 2 અલગ માધ્યમની વાત છે. એમાં જરૂરી ફેરફાર કરવા પડે. સત્યજીત રાય જેવા દેશ વિદેશમાં પ્રખ્યાત દિગ્દર્શકે પણ પ્રેમચંદ જેવા લેખકની કથા પરથી શતરંજ કે ખેલાડી બનાવી એમાંય ફેરફાર કર્યા જ હતા. સિદ્ધાંતવાદી શેખરને આ મંજૂર નહોતું. આજ સુધી એ પોતાના લેખન માટે સંપૂર્ણપણે સમર્પિત હતો. એની નવલકથા પ્રસિદ્ધ થતી ત્યારે એ સમગ્રતયા ચર્ચાના કેન્દ્રમાં રહેતો. વાચકો પ્રશંસાથી ભરપૂર પત્રો એને લખતા. શેખરે સમૃદ્ધિ કરતાં સ્વમાન અને સિદ્ધાંતને મહત્ત્વ આપ્યું. એણે કોર્ટમાં કેસ ફાઇલ કર્યો. કોર્ટ કે કાનૂન ને શેખરના નામ, યશ કે એની પ્રસિદ્ધિ સામે કોઈ લેવા દેવા નહોતી. અહીં તો બસ વકીલોના તર્ક અને દલીલોનો આધાર હતો. 3 વર્ષે નીચલી કોર્ટે ચુકાદો આપ્યો, જેમાં શેખર કેસ હારી ગયો. કારણ કહો કે તારણ એ નીકળ્યું કે ક્યાં તો વકીલની દલીલોમાં દમ નહોતો કે વકીલ સામપક્ષની સાથે મળી ગયો હશે, અથવા ચુકાદો પોતાની તરફેણમાં આવે એના માટે નિર્માતાએ અઢળક રૂપિયા ખર્ચી કાઢ્યા હશે. શેખરના હાથ અને હથિયાર હેઠા પડ્યા હતા. શું કરે? બિલ્ડરના હાથે આમે પોતાની નવલકથાને સાવ સસ્તી પ્રસિદ્ધિ માટે સોંપી દે. હવે એના માટે આ કેસ એના આત્મસન્માન અને પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગયો હતો. આજ સુધી ન તો એ ક્યારેય સત્તા સામે ઝૂક્યો હતો કે ન તો એણે કોઈની કદમબોસી કરી હતી, કે ક્યારેય ઇમરજન્સી દરમિયાન ઇન્દિરા ગાંધીની સરકાર સામે પણ એણે નમતું તોડ્યું હતું. હવે તો આ પાર કે પેલે પાર, ડગલું ભર્યું કે ના હટવું ના જોમ સાથે વધુ દમદાર વકીલ રોકીને શેખરે ઉપલી કોર્ટમાં કેસ ફાઇલ કર્યો. એવો વકીલ જે કોર્ટને કોપીરાઇટનું મહત્ત્વ સમજાવી શકે. નવલકથાના અભ્યાસ અને ફિલ્મ જોયા પછી વકીલે કોપીરાઇટનું ઉલ્લંઘન કરીને બનેલી ફિલ્મ પર જે દલીલો કરી એનાથી શેખરને લાગ્યું કે હવે આ કેસનો ચુકાદો એની તરફેણમાં ચોક્કસ આવશે. વળી પાછી તારીખ પર તારીખનો સિલસિલો ચાલુ થયો. વકીલને શું નડ્યું? એણે તો દરેક હાજરી માત્ર માટે 10,000 રૂપિયા ફી લેવાનું ઠેરવ્યું હતું. હવે શેખર માટે વકીલની ફી ચૂકવવાની સમસ્યા વિકટ બનવા માંડી. માથે દેવાનો બોજ વધતો ચાલ્યો અને મિત્રો સ્નેહીઓનો સાથ ઘટતો ચાલ્યો. નવું કશુંક લખી આપવા માટે પ્રકાશકોનું દબાણ વધતું ચાલ્યું. અખબારો, પત્રિકાઓ, પૂરા સાહિત્યિક જગતમાં શેખરના કેસ અંગે ચકચાર ચાલી. શેખરને જેની સૌથી વધારે જરૂર હતી એ પૈસા સિવાય સલાહ, સૂચન, સંભાવનો અતિરેક થવા માંડ્યો. શેખર કરે તો શું કરે? અને ત્યારે એને આશાનું એક ઉજળું કિરણ દેખાયું.
એને ઉજળું કહેવું કે કેમ એ શેખર નક્કી કરી શકતો નહોતો, પણ આ સમયે એ જ એક ઉપાય હતો. 2-5 વર્ષ પહેલાં એક પ્રકાશકે એની પાસે વર્તમાન પ્રવાહને અનુરૂપ સાહિત્ય લખવાનું કહ્યું હતું. શેખર માટે તો કોઈ આર્ટ ફિલ્મ બનાવવાવાળાને સસ્તી મનોરંજક કમર્શિયલ ફિલ્મ બનાવવાની હોય એવો પ્રસ્તાવ હતો. જાણે આધ્યાત્મિકમાંથી અશ્લીલતા તરફ જવાનો ઈશારો હતો. શેખરે એ પ્રકાશકને દરવાજો દેખાડી દીધો હતો, પણ કદાચ શેખરનો વિચાર બદલાય તો એમ વિચારીને એ પ્રકાશક થોડાક પુસ્તકો મૂકતો ગયો હતો. શેખરે એક બેઠકે એ 7 પુસ્તક વાંચી લીધા. પુસ્તકો સાવ અશ્લીલ તો નહોતા, પણ નર્યો બકવાસ ભારોભાર લાગ્યો હતો. આવા બકવાસ માટે એ પ્રકાશક જોઈએ એટલા પૈસા આપવા તૈયાર હતો. અને આજે શેખરને પૈસા જ જોઈતા હતા. મનના વિચારોને અંતરમાં ઉભરાતા જોવા માટેના ધિક્કાર ભાવને એણે પાછા અડસેલી દીધા. કલમ ઉપાડી અને નામ બદલીને 1 વર્ષમાં 6 પુસ્તકો લખી માર્યા. સાવ સરળ હતું આવું લખવાનું. અને પૈસા તો દરેક પુસ્તકે 10,000. વાહ! હવે કોર્ટના કેસ માટે વકીલને પૈસા ચૂકવવાની ચિંતા ટળી ગઈ. તારીખો બદલાતી રહી, સવાલો અને જવાબો બદલાતા રહ્યા, અને અંતે શેખરને પોતાના બચાવમાં કંઈક કહેવાની તક મળી. શેખરે દમદાર વક્તવ્ય આપ્યું. સમાજના એક પ્રતિબદ્ધ લેખકની ભૂમિકા, એના યોગદાન, ત્યાગ વિશે વાત કરતાં શેખરે જજને કહ્યું, જજ સાહેબ, કોઈ પણ મારા જેવો લેખક પૈસા માટે સમાજને ગેરમાર્ગે દોરે એવું કશું જ નહીં લખે. એ લખે છે સમાજને જાગૃત કરવા માટે. એ લખે છે સરકારની ખોટી નીતિ અને સમાજી વિરોધી કારનામા માટે. જનતાની તકલીફોને ઉજાગર કરવા માટે. આજે વ્યાવસાયિકતા અને પૈસાને લઈને લોકોની સંવેદનાઓ ખોખલી બનતી જાય છે. મૂલ્યો નામશેષ થતા જાય છે. ત્યારે એની સામે લેખક લાલબત્તી ધરવાનું કામ કરે છે. આજ સુધી હું ક્યારેય સત્તા સામે નમ્યો નથી કે નથી પદ પ્રતિષ્ઠા માટે થઈને કોઈ જાતનું મેં સમાધાન કર્યું. તો પછી મારી ઉત્કૃષ્ટ નવલકથા પરથી કોઈ આવી બધી છીછરી ફિલ્મ બનાવે હું ક્યારેય સહન ન કરી શકું. માત્ર પૈસાના જોરે આવી હરકત કરી શકાય એમ નિર્માતાએ માની લીધું. પણ કાનૂન અને સમાજના મૂલ્યોની દૃષ્ટિએ વિચારો તો પણ મારો પક્ષ મજબૂત છે. તમે નવલકથા પણ વાંચી છે અને ફિલ્મ પણ જોઈ છે. હવે તમે જ નક્કી કરો કે કોપીરાઇટને અવગણીને આ ફિલ્મ બની એ યોગ્ય છે. અને એ ચૂપ થઈ ગયો. કોર્ટમાં ટાંકણી પડે તોય સંભળાય એવી સ્તબ્ધતા ફેલાઈ ગઈ. હાજર સૌ શેખર સામે અહોભાવથી જોઈ રહ્યા. જજ ફેંસલો આપે એ પહેલાં વકીલે ખાતરીપૂર્વક શેખર જીતશે એવો ચુકાદો આપી દીધો. દમદાર વક્તવ્ય આપ્યા પછી શેખર ચૂપ હતો. એને કોઈની પ્રશંસા, વકીલનો વિશ્વાસ કશું જ સ્પર્શતું નહોતું. એક જ પ્રશ્ન એના મનને ઘા કરી રહ્યો હતો, ફાંસની જેમ ખૂંચી રહ્યો હતો કે ખરેખર એ જીતશે, પણ એ એની સાચી જીત હશે ખરી? મનુ ભંડારી લિખિત 1950થી 1960ના દાયકા દરમિયાનના લેખનકાળ દરમિયાન નઈ કહાની મૂવમેન્ટમાં પ્રણીતા તરીકે જેમનું નામ લેવાય છે એવા હિન્દી સાહિત્યના લેખિકા મનુ ભંડારીની વાર્તા પર આધારિત આ ભાવાનુવાદ કર્યો છે રાજુલ કૌશિકે. નમસ્કાર.
અસ્તુ.